ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, જય જય શ્રી શનિ મહારાજ। તો બધા મિત્રોને જય શનિદેવ। આજે હાથલા મુકામે આપણે શનિ જન્મસ્થળ હાથલા અને વૈશાખ માસની અમાસને દિવસે શનિ મહારાજનું પ્રાગટ્ય મહોત્સવ હોય તો હાથલા મુકામે જોઈ શકો છો। સવારથી લઈ અને અત્યારે બપોરના 11 વાગ્યા છે। આ લાંબી 2 થી 2.5 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે। શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તો જોઈ શકો છો વિશેષ લાઈન, બંને અલગ અલગ વ્યવસ્થાઓ છે। લેડીઝ અને જેન્ટ્સ માટે સુંદર વ્યવસ્થા છે। આ વખતે ખાસ કે તંત્ર દ્વારા ખૂબ અને ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ચારેય બાજુએ સેવાકીય મંડળો છે જે સાથ શરબત, પાણી, નાસ્તા આ તે બધું વિતરણ ચાલુ છે। જોઈ શકો છો વિશાળ જનમેદની, કારણ કે વર્ષમાં એકમાત્ર જ એવો દિવસ હોય છે કે જે દિવસે વૈશાખ માસની અમાસના દિવસે શનિ પ્રાગટ્ય મહોત્સવ હોય છે। એટલે તે દિવસે ખૂબ વધારે ભક્તોમાં ભીડ જોવા મળે છે, પનોતી ઉતારે છે અહીંયા। તો જોઈ શકો છો ખૂબ અને ખૂબ લાંબી લાઈન છે, 2-2.5 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે। તંત્ર દ્વારા ખૂબ ખૂબ સરસ સુવિધાઓ કરવામાં આવી છે। અને આ વખતે પ્લસ પોઈન્ટ એ પણ મેં જોયો કે વિશેષ સેવાકીય સંસ્થાઓ અહીંયા છે, જે શરબત, ઠંડા પીવાના પાણી, વિવિધ ઠંડાઓ, નાસ્તાઓ અને ગરમીથી બચવા માટે આ વખતે તંત્ર દ્વારા ફુવારા સિસ્ટમની ગોઠવણી કરવામાં આવી છે, જે પણ ખૂબ સરસ છે। આવા ધોમધકતા તડકામાં વ્યવસ્થિત શીરાની વ્યવસ્થા કરવામાં આવી છે। અને જોઈ શકો છો આ વિશાળ જનમેદની સાથે અહીંયા ચા, પાણી, નાસ્તો, ઠંડા, શરબતો વગેરેની ખૂબ સેવા ઉપલબ્ધ છે। ખૂબ લાંબી લાઈન છે, શનિ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। અત્યારે પહોંચી ગયા છે આપણે એક્ઝેક્ટ શનિ મહારાજના જન્મસ્થળ ઉપર। સામે જે શનિ મહારાજનું મંદિર છે જોઈ શકો છો, લાંબી લાઈનો અને કતારો લાગી છે। અને આજે આ અતિશય ભીડ હોવાને કારણે બહારથી જ દર્શન થાય છે। અંદર તો સ્પેશિયલ જે ધજાજી હોય અથવા જે પૂજા હોય તો જ અંદર દર્શન કરવા દે, અને ત્યાં દરવાજેથી જ, કારણ કે માણસની જનમેદની એટલી છે એટલે અંદર દર્શન કરવા નહીં દે। તો જોઈ શકો છો આ વિશેષ શનિ મહારાજનું જન્મસ્થળ છે, જે ભારતભરમાં એકમાત્ર અહીંયા જે શનિ કુંડ છે અને અહીંયા શનિ મહારાજનું જન્મસ્થળ હાથલા છે। તો જોઈ શકો છો વિશાળ જનમેદની શનિ ભક્તો દ્વારા અહીંયા શનિ મહારાજના દર્શન કરી રહ્યા છે। ખૂબ સારી અને સુંદર વ્યવસ્થા છે। હનુમાનજી મહારાજ, ભૈરવજી મહારાજ, મહાદેવ તથા 2.5 વર્ષની પનોતી અને 7 વર્ષની પનોતી, અને પનોતી દેવી મંદિર પણ કહેવામાં આવે છે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ। ખૂબ અનેરું મહત્વ છે શનિ મહારાજનું। દેશ વિદેશથી અહીંયા લોકો આવે છે, આપણા શનિદેવને તલ શ્રીફળ ચડાવી અને રીઝાવે છે, અને સાથે સાથે શનિકુંડના જળથી સ્નાન કરી અને અહીંયા શનિ ભક્તો પનોતી ઉતારે છે। જે પનોતી ઉતાર પહેરેલા તમામ કપડાઓ, ચપ્પલો બધું જ અહીંયા ઉતારી દે છે। જોઈ શકો છો વિશાળ ઢગલો ચંપલો અને કપડાનો થઈ રહ્યો છે। બાજુમાં 2-3 ટ્રેક્ટરો પણ ભર્યા છે। તો આ શનિદેવની પનોત ઉતારે છે, સાથે સાથે વિશેષ શનિદેવની કૃપાઓ માટે વિશેષ યજ્ઞો થઈ રહ્યા છે। અહીંયા બીજા અલગ અલગ જગ્યાએ 21 કુંડી, 11 કુંડી અને યજમાનો દ્વારા સુંદર શનિ યજ્ઞ કરવામાં આવ્યો છે। પુરાતત્વ ખાતાનો અહીંયા બોર્ડ પણ મારેલો છે। આ શનિ કુંડ છે કે જેમાં જે જળથી નાઈને લોકો પોતાની પનોતી ઉતારે છે, એવું ભવ્ય અને દિવ્ય શનિધામ છે, જે ખૂબ જ સુંદર વ્યવસ્થા આ વખતે ખૂબ સારી વ્યવસ્થા છે। અને ચાલો સાથે સાથે આપણે શનિ મહારાજના ધર્મસ્તંભ ઉપર 52 ગજની કાળા કલરની જે ધજા ચડે છે શનિ અમાવસ્યા નિમિત્તે, તેનો પણ આપણે લાભ લઈએ ઘર બેઠા। તો મિત્રો આ વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા માણસો પણ ઘર બેઠા શનિ અમાવસ્યાના શનિ જન્મસ્થળ હાથલાથી દર્શન કરી શકે છે। જોઈ શકો છો શ્રી શનિ મહારાજને કાળા કલરની 52 ગજની ધજા અહીંયા ફરકવામાં આવે છે। ધર્મસ્તંભ ઉપરથી ધર્મધ્વજ, કાળા કલરનો ધ્વજ ફરકવામાં આવે છે। વિશેષ કાંદલભાઈ જાડેજા, છત્રાવાથી ભુવાતાશ્રીઓ, વિશેષ બધા ટૂંકમાં નાના મોટા તમામ વ્યક્તિઓ અહીં આવે છે અને જય શનિ મહારાજના જય ખોજથી શનિ મહારાજની 52 ગજની ધજા ચડાવીએ। બોલીએ શ્રી શનિ મહારાજ કી જય। કર્મના અધિષ્ઠા, કર્મના પ્રધાન એવા શ્રી શનિ મહારાજની 52 ગજની ધજાના દર્શન કરી અને સંપૂર્ણ પાપનો નાશ થાય છે અને પનોતીમાંથી મુક્તિ મળે છે। તો ભવ્ય અને દિવ્ય શનિ મહારાજની 52 ગજની ધજાના આપણે દર્શન કરીએ।
અને જોઈ શકો છો આ વિશાળ જનમેદનીમાં આ શનિ મહારાજનું જન્મસ્થળ આટલા સુંદર મજાનું નાનું પનોતી દેવીનું મંદિર છે. શનિ મહારાજની કાળા કલરની 52 ગજની ધજા ફરકી રહી છે. સાથે સાથે અલગ અલગ પૂજારીઓ દ્વારા અહીંયા સુંદર ભવ્ય આયોજનો કરવામાં આવે છે. જેમાં મહંત શ્રી ચિરાગપુરી દ્વારા 21 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એનો વિડીયો પણ આપણે આ બીજા વિડીયોમાં મૂકશું, જે સંપૂર્ણ યજ્ઞનો જ વિડીયો છે. ખૂબ સુંદર ભવ્ય અને દિવ્ય વ્યવસ્થા છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી શનિ મહારાજ, જય શ્રી પનોતી દેવી.